સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે કે જે વર્તમાન સમયની માંગ હતી। ગેનીબેન ઠાકોરે પણ આ જે ફેરફાર છે તેને આવકાર્યો છે। ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરતા હોય છે। વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે। ઘણી વખત સુસાઇડની ઘટના બને એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે। લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે। દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે। એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા। આપણે લવ મેરેજના વિરોધી નથી। ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે। વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય। લગ્ન નોંધણીના ફેરફાર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન। સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે કે જે વર્તમાન સમયની માંગ હતી। આવી વાત એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જ્યારે લગ્ન નોંધણીના કાયદાની ફેરફારને લઈ એક જાહેરાત કરી તેની સામે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ ફેરફારને આવકારતા કહ્યું કે સમયના પ્રમાણે આ વર્તમાન સમયની માંગ હતી। જે રીતના દીકરીઓના એ શોષણ કરવામાં આવતું હતું, દીકરીઓને ફોસલાવી લલચાવી અને જે લગ્ન કરવામાં આવતા હતા તેની સામે ગેનીબેન ઠાકોરે પણ આ જે ફેરફાર છે તેને આવકાર્યો છે। ક્રિમિનલ લોકો દીકરીઓને ખોટી રીતે ફસાવે છે, આવી વાત એ ગેનીબેન ઠાકોરે કરી। ખોટી રીતે ફસાવી પ્રેમ લગ્ન કરતા હોય છે, એની સામે આવો કાયદો લાવવો એ ખૂબ જરૂરી છે, જેનું પરિણામ આવતા દિવસોની અંદર ખબર પડશે તેવી વાત એ સાંસદ ગેનીબેન ઠાકોરે કરતા શું પ્રતિક્રિયા આપી આવો તે પણ જોઈએ। આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા, સમાજમાં એને દીકરી નથી આપતી કોઈ, આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે। અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે। ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે। અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે, કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે। લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે। ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા। એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે। તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી। સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય। પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે। એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું। ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા। 2019માં હું ધારાસભ્ય હતી, એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું। એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે। તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે, ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે। એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ વર્તમાન સમયની માગ છે, એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ।